ને વિડીયો ગેમનું વ્યસન બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકો પર કેટલી નકારાત્મક અસર કરે છે તેના અવારનવાર ઉદાહરણ આપણે જોયા છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમ દ્વારા 14 વર્ષથી લઈને 24 વર્ષ સુધીના 1350 તરુણો અને યુવાનો પર ઓનલાઈન ગેમિંગને લઈને તેમના વિચારો અને વ્યવહાર પર થતી અસરોનો સર્વે કરવામાં આવ્યો। આ સર્વેના તારણો ખૂબ જ ચોંકાવનારા છે, જે દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે। 8 દિવસ પહેલા બની છે, પણ અત્યારે જાણ વાલીઓએ 2 દિવસ પહેલા કરી છે, એટલે અત્યારે એની તપાસ માટે અધિકારીઓ તમામ ત્યાં પહોંચી ગયા છે। શિક્ષણ વિભાગના પણ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા છે। યોગ્ય તપાસ કરી જે અધિકારી જરૂર મુજબ જે અંતે જે નિર્ણય આવે એમાં કડક પગલાં લેવા માટે ચાલુ વાત થઈ। અત્યારે ડીપીઓ પણ ત્યાં છે અને પીએ જે છે એ પણ ત્યાં છે। અત્યારે તપાસ શરૂ છે, કારણ કે આ બનાવ 8 દિવસ પહેલાં બન્યો હતો। શિક્ષકોએ પણ કીધું નથી ને વાલીઓએ પણ કીધું નથી। 2 દિવસથી વાલીઓની ફરિયાદને આધારે અત્યારે તપાસ માટે બધાને મોકલ્યા છે અને યોગ્ય તપાસ થવા માટે એની કાર્યવાહી શરૂ છે। જે બાળકોમાં મતલબ આ ઉંમરમાં ગેમનું એટલું બધું વળગણ અને આ પ્રકારની મનોસ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો? બાળકોએ જ્યારે ભૂલ કરી બાળકો, કારણ કે લગભગ 15 થી 20 બાળકો આમાં ભોગ બન્યા છે, એની વહેલી તપાસ આજે અત્યારે તપાસ ચાલુ છે। યોગ્ય તપાસ થાય તો એનો નિર્ણય આવે, એટલે અત્યારે તપાસ શરૂ છે, ટૂંક સમયમાં એનો નિર્ણય આવશે। તો આ ધારીથી ધારાસભ્ય જેવી કાકડિયા તેમણે કહ્યું કે તપાસ કરવામાં આવી રહી છે। ડીઓ અને તમામ લોકોની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને તપાસ કર્યા બાદ સૂચના આપવામાં આવી છે કે કાર્યવાહી કરાશે, પગલાં લેવામાં આવશે। પરંતુ આ ઘાતક ગેમ કે જેને સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા છે, ઓનલાઈન ગેમની અસર કેવી થાય છે તરુણો પર, યુવાનો પર, કિશોરો પર, બાળકો પર, તે દર્શાવતો એક